વધે છે આગે, ફરી શરૂ કરતા ફરી બંધ થતું. બહુ મહેનત કરી અમે. પણ સાચું કહું, આજે અહીં ગાંધીનગરમાં આવીને ખૂબ આનંદ થાય છે. થોડી રમૂજી વાત કરું. હું આજે ગાંધીનગરમાં આવ્યો, ત્યાં સાહિત્ય અકાદમીમાં મને એક ભાઈએ કહ્યું, મેં એમને પૂછ્યું કે મુરબ્બીભાઈ રમેશ, ગાંધીનગર એટલે શું? એમણે મને કહ્યું કે પૂજાના ઢોકળા અને તૃપ્તિની લસ્સી. આ તો મેં ઘણી ગમત કરું છું. આપણી વચ્ચે એક એવા કવિ લેખક છે જેનો પરિચય હું નહીં આપું તો પણ ચાલશે. એમણે 16 થી વધારે પુસ્તકો લખી છે. ગુજરાત સમાચાર, ગુજરાત ટાઈમ્સ, ગાંધીનગર સમાચાર, બધે જ એમના લેખ કોલમ આવ્યા છે અને તમે લોકોએ બધાએ વાંચ્યા જ છો.